નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે રવિ સિંધા। અત્યારે વરસાદ છે તે બપોર બાદ જે મેઘમહેર છે તે જોવા મળી રહી છે અને વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી છે તે જોવા મળી રહી છે। અનેક વિસ્તાર જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ આ વરસાદ જોતા કહી શકાય કે શરૂઆત છે તે થશે અને રોડ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી થાય તેવા દ્રશ્ય છે તે પણ ગોત્રી વિસ્તાર છે, સેવાસી વિસ્તાર છે ત્યાં જોવા મળ્યા હતા। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે ગોત્રી વિસ્તારમાં છે અને ગોત્રી વિસ્તારમાં જે આ ધમાકેદાર વરસાદની જે મેઘમહેર છે તે જોઈ રહ્યા છો। સાર્વત્રિક વરસાદ છે તે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જે વરસાદ વરસવાના કારણે જે રોડ રસ્તાઓ છે તે ભીના થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ પણ વરસાદથી બચવા માટે, જે પલળવાથી બચવા માટે જે એક જગ્યાથી લઈને બીજી જગ્યા પર સહારો, જે સૂકી જગ્યા જ્યાં કોળું હોય ત્યાં તેઓ અત્યારે વરસાદથી બચવા માટે તેઓ વિશ્રામ છે તે લઈ રહ્યા છે। વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર જે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। ગઈકાલે પણ જે બપોર બાદ જે વરસાદ વરસ્યો હતો, ધમાકેદાર વરસાદ વરસ્યો હતો અને આજે બપોર બાદ જે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં અનેક જગ્યાઓ પર જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવો વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જ્યાં નીચાણવાળા વિસ્તારની વાત કરીએ તો જ્યાં પાણી ભરાયા છે ત્યાં લાગે જોતા જ તમને અંદાજ આવે કે આ તળાવ હોય તેવા દ્રશ્ય વડોદરા શહેરમાં જે મેઘમહેર થવાના કારણે જોવા મળી રહી છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તારમાં જે મેઘરાજા છે તે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। આપ પણ કમેન્ટ કરીને અમને જણાવશો જેથી અમે અમારા દર્શકોને જણાવીએ કે કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે। હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ગોત્રી વિસ્તારમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે લાઈવ વરસાદ બતાવી રહ્યા છે અને જે રીતના બપોર બાદ જે ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ જે રીતના જે લોકો છે, જે નગરજનો છે તેઓ છત્રી અને રેનકોટનો સહારો લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જે પોતાના કામ અર્થે નીકળી રહ્યા છે। હાલ બપોર બાદ જે મેઘરાજા છે તેમનું જોરદાર બેટિંગ છે તે કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવો વરસાદ છે તે વરસી રહ્યો છે। સિટીમાં વરસાદ વરસી રહ્યો છે, જે ચોક્કસથી જે રીતના હવામાન વિભાગ દ્વારા જે 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને એમાં પણ 3 સિસ્ટમ સક્રિય થતાં જે મેઘમહેર છે, ધમાકેદાર વરસાદ વડોદરા શહેરમાં વરસી રહ્યો છે। વીઆઈપી રોડ પર પાણી ભરાયું છે તેવું અમારા એક દર્શક છે કીર્તિ પારેખ તેઓ કહી રહ્યા છે। જો તમે પણ એ બાજુથી પસાર થતા હોય તો ચોક્કસથી તમારું ધ્યાન રાખજો, તમારા ટુ વ્હીલરનું ધ્યાન રાખજો અને ખાસ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે કાર ચાલકોને અપીલ કરીએ છીએ કે જે માર્ગો ઉપરથી આપ પસાર થઈ રહ્યા છો, જેમાં ટુ વ્હીલર ચાલકો જે રોડ રસ્તાની જે ખરાબ હાલતના કારણે જે બિચારાઓ આ વરસાદમાં પાણી ભરાવાના કારણે ખાડા દેખાતા નથી, જેના કારણે ટુ વ્હીલર વાહન ચાલકોને ખાસ સાચવજો તેવી પણ અમે અપીલ કરીએ છીએ। અને હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો ગોત્રી હરિનગર બ્રિજ પાસેના આ દ્રશ્ય છે તે આપણે બતાવી રહ્યા છે અને જે અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ ધીરે ધીરે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત છે તે હવે થવા લાગી છે અને વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। ગોત્રી વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। ગોત્રી હોસ્પિટલ પાસેના આ દ્રશ્ય છે તે સર્જાયા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારમાં ધીરે ધીરે હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્ય હવે ધીરે ધીરે વડોદરા શહેરમાં જો વધારે વધુ વરસાદ વરસશે તો ચોક્કસથી એ દ્રશ્ય પણ જોવા મળશે। વડોદરા શહેરમાં બપોર બાદ મેઘરાજા મન મૂકીને આજે વરસી રહ્યા છે।
હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે તેઓ પણ અત્યારે વરસાદથી બચવા માટે રેનકોટ છત્રીનો સહારો લઈને તેઓ અત્યારે એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી રહ્યા છે। આપ પણ કમેન્ટ કરીને અમને બતાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા છે કે નહીં, જેથી અમે અમારા દર્શકોને અમે આપનો મેસેજ છે તે પહોંચાડીએ। તાંદલજામાં ફૂલ વરસાદનું બેટિંગ છે, જે ચોક્કસ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। બપોર બાદ વડોદરા શહેરમાં જે મેઘરાજાએ જે ધબધબાટી બોલાવી છે, ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે શરૂઆત થઈ હોય તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે લોકો છે તેઓ પણ અત્યારે વરસાદથી પલળવાથી બચવા માટે રેનકોટ છત્રીનો સહારો લઈને તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર નીકળી રહ્યા છે। તો બીજી તરફ સામેના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે કે જે લોકો છે તે વરસાદથી બચવા માટે, પલળવાથી બચવા માટે તેઓ ઝાડનો સહારો લઈને પણ ક્યાંક ને ક્યાંક ઊભા રહેતા હોય છે। તેઓને પણ અમે ખાસ અપીલ કરીએ છીએ કે વરસાદ વરસી રહ્યો છે, જો તમે કોઈ વૃક્ષ નીચે ઊભા હોય તો ચોક્કસથી નબળા વૃક્ષો નીચે ના ઊભા રહેતા, વૃક્ષને પહેલાં જોજો કે ક્યાંક ડાળી વાડી ના પડે, તેનું પણ ખાસ ધ્યાન રાખજો। જે રીતના વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં ટુ વ્હીલર ચાલકો ખાસ ધ્યાન રાખે, કેમ કે રોડ રસ્તાની બિસ્માર હાલત તો તમને ખ્યાલ જ હશે, જેના કારણે તમને ક્યાંક નુકસાન ના પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખજો। લક્ષ્મીપુરામાં ફૂલ વરસાદ, જે ચોક્કસથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે। બપોર બાદ જે વરસાદ વરસ્યો, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી સ્થિતિ છે તે અત્યારે કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે। હાલ ગોત્રી વિસ્તારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। ગોત્રી હોસ્પિટલ પાસેના આ દ્રશ્ય છે, જ્યાં ધમાકેદાર વરસાદ વરસવાના કારણે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ છે। અને હાલ જે રીતના વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। વડોદરા શહેરમાં બપોર બાદ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। 3 સિસ્ટમ સક્રિય થતાં જે વડોદરા શહેરમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ મેઘરાજા વડોદરા શહેરમાં ધબધબાટી બોલાવી રહ્યા છે, ત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગોત્રી હરિનગર વિસ્તારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। ગાજરાવાડીમાં રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે,
દીપકભાઈ જણાવી રહ્યા છે. ગાદરાવાડીમાં પણ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે તેવું કમેન્ટના માધ્યમથી દીપકભાઈ જણાવી રહ્યા છે. હાલ જે રીતના વડોદરા શહેરમાં જે વરસાદ વરસવાની જે બપોર બાદ જે શરૂઆત થઈ છે, અનેક વિસ્તારમાં જે ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ હવે ફરીથી પાછો આ મેઘરાજા ધમાકેદાર વરસાદ છે તે પૂર્ણ પાછો શરૂ થયો છે. હાલ ટુ વ્હીલર વાહન ચાલકોને ખાસ અમે અપીલ કરીએ છીએ કે રોડ રસ્તા પર જે બિસ્માર રોડ પર તમે નીકળી રહ્યા હો તો ખાસ ખાડાઓથી બચજો. તમે તો અચાનક બ્રેક મારી દેશો, જેથી કરીને પાછળથી આવતું વાહન ક્યાંક તમને ટક્કર ના મારે તેનું પણ ખાસ ધ્યાન રાખજો. ચોમાસામાં જે વરસાદી પાણી ભરાવાના કારણે ખાડાઓ નથી દેખાતા, તેના કારણે અકસ્માતની ભીતિ છે તે સર્જાતી હોય છે. સુભાનપુરા વિસ્તારમાં પણ આ રીતનો વરસાદ છે તે વરસી રહ્યો છે. રેલવે સ્ટેશન પાસે ખૂબ જ પાણી ભરાયા છે. જે ચોક્કસથી અમે ત્યાંના પણ દ્રશ્ય આપને બતાવીશું. અમે આ લાઈવ બતાવીને ત્યાં જ જઈએ છીએ. રેલવે સ્ટેશન પાસે પાણી ભરાયા છે તેવું હાલ વડોદરા શહેરમાં બપોર બાદ જે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં આ જ રીતનો વરસાદ છે તે વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા ક્યાંક ને ક્યાંક થવા લાગશે. જ્યારે હાલ રીતના દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે.